યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મંત્રી શ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જના વરદ હસ્તે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। ₹6,50,00,000ના ખર્ચે તૈયાર થયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત શો છે। ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે। વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આવતીકાલથી દરરોજ સાંજે 6:45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિના મૂલ્યે બતાવવામાં આવશે। આજના કાર્યક્રમમાં જિલ્લાના લોકલાડીલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી પીસી બરંડા, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિક પરીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા।